ગાઈસ તો આજે સવારમાં જો ભાઈ બધી વસ્તુ ખાનામાંથી કાઢી છે કેમ કે ફિલ્ટરનો ડટ્ટો ચેન્જ કરવાનો ટાઈમ આવી ગયો છે. ફિનલ આપણે કેટલા દિવસે ડટ્ટો ચેન્જ કરીએ છીએ? ઈ પ્રોગ્રામ પપ્પાનો છે. અચ્છા એવું છે. આપણે ગાઈઝ લોકોને પૂછી લઈએ પિનલ ફિલ્ટરનો ડટ્ટો તમે કેટલા દિવસે આપણે તો છે ને પપ્પા આમ તો ટાઈમ દે બદલાવીને તોય હાલે એવું છે ને. કેમ હમણાં છે ને નીચે પાર્કિંગ ને બધું ધોયું કે નહીં તો પપ્પાએ પાર્કિંગ માં મોટર કાક ઉપર ઓલી કરવા કરી તે નીચે ખોલ્યો ને તો બહુ પડતો પણ હવે હું કીધું ખબર કે હવે અત્યારે કામ ચાલુ છે તો જો અત્યારે ટાંકો ધોરે પાછું ઉપરથી બધું ધોઈ તો ટાંકામાં પાછું જાય એટલે કીધું કે હવે છે ને બધું પૂરું થાય પછી લઈએ અને ખમીએ તો પછી છે ને બધું મકાન ધોઈને ત્યાં હારવાર ઘર ટાંકા બાકા બધું સાફ કરાય. રાઈટ. જો ભાઈ આ બધું છે ને હવે આમાંથી મહિનો થઈ જાય છે ચિંતન બરાબર છે. ચિંતનભાઈ તો ઓફિસે બદલી નાખે છે ને ત્યાં મહિને ફરી જાય નથી થતો. પાણી વપરાવું જોઈએ ને બોટલો વાપરવી એટલે તમારે બે ભાઈ પીવાનું જ કેંગર નું થાય ને બાકી તો બધું બોટલો નું જ પાણી જાય છે એટલે ક્યાં થાય હમણાં ભરો તો કેટલી વખત રસોઈમાં ભરો તો અત્યારે આપણે આવડા બોટલ ઘણી દુકાનોમાં જાય ને બોટલો ન હોય પાણીના બાટલા ભરીને અને મૂકેલા હોય માંગો ને તો તમને પાણી આપે અને આપણે કેવું છે ખબર કે ગમે કસ્ટમર આવે ને તો આપણે મહેમાન આવ્યા કેમ ટ્રે લઈને જાય એવી રીતે આપણે દેવા જાય. પછી બે ફિલ્ટર એમાં અમારું ફિલ્ટર અલગ નીચે અલગ સ્ટાફ માટે તો એના ફિલ્ટરમાં અડધો સ્ટાફ તો રાતે ઘરે જ પાણી લઈને આવે. એવું છે ભાઈ ચિંતન આ ખોલ તો ખબર પડે કે કેટલો ખરાબ થઈ ગયો છે. ઓલા મનોજભાઈ ની બધા પી જાય ને લઈ જાય આમાં સાંભળતો નથી બદલવાનું સાંભળે ને તો તમે અહીંયા રસોડામાં હો એટલે મારે કેવું એવું થાય છે ભાઈ. પાનું પાનું જોતું હતું જેને નીચે ફિલ્ટર બાંધી દીધું કોઈ રહી જ ન હોકે. જોલો ડટ્ટો નીકળો બધે કામ થાય પપ્પા ઈ કાઢો તો ડટ્ટો બતાવો તો. મેન કદડો ઓલા ડટ્ટા ક્યારે બદલાવાના? આ બગડી આ ડટ્ટો જો કેટલો ખરાબ થઈ ગયો guys. ઈ તો ઓછો થયો છે જયદીપ ઓલો ડટ્ટો બહુ ઓછો હશે. આ સેકન્ડ નંબરનો હતો. હવે નહીં થાય આપણે મોટર ઊંચી લઈ લીધી ને ઓલે ટાંકા સાફ કરવા વાળા અંદર મૂકી દીધી કે હેંગરું ને એવું પપ્પાએ ઊંચી મૂકી દીધી મોટર અને કેવું છું ખબર પપ્પાને એમ કે મેં બધું બંધ કર્યું છે તે સ્વિચ બંધ હતી ને ચાલુ કર્યું ને ત્યાં મોટર ચાલુ બહાર નીકળે ને પછી ખબર પડી કે ઓ મોટર ચાલુ એ ના રિસ્ક નહીં લેને કા પણ ઈ બંધ કરીને આવ્યા હતા હતી હકીકત ચાલુ એમ જ હતું પણ હકીકત પછી ખબર પડી કે ઓ મોટર તો ચાલુ હતી બધી સ્વિચો બંધ કરી દીધું તોય એવું છે. 10 નો ઇન્વર્ટર વાળું છે ને એટલે હાલ નો કેટલો છે? ઓ એ કાળો મસ જેવો કેટલો ખરાબ ડટ્ટો જો એક મહિનો થઈ ગયો. એક મહિનામાં થઈ ગયું. ચિંતન શું કેવું છે તારું? તમે લોકો કેટલા દિવસે આ ચેન્જ કરો છો ઈ કેજો. આપણે તમે એટલે- ઘરનો કર જો ફાર્મ હાઉસમાં કોઈ કરતા જ નથી. ફાર્મ સાચી વાત. હાઉસમાં પાણી બધા જઈને બે હાઉસો અવાજથી પીતા હોય ફિલ્ટર પાણી હા. હોટલ ઉમાય છે. અહીંયા ઘરમાં નથી કરતા તો ત્યાં પછી બીજે ક્યાં કરે? નહીં જયદીપ હા. હું એમ કહું છું કે તમારા લોકોને એટલો કળ આવે છે કે નથી આવતો અમારે એકને જ આવે છે. સાચી વાત છે ભાઈ. કોમેન્ટ કરી દેજો એટલે અમને ખ્યાલ આવે. આપણે પાણી આ બહુ ડટ્ટા છે ને આપણે પાણી મ્યુનિસિપાલિટી નો ચારનું આવે મ્યુનિસિપાલિટીનું. હમણાં તો પાણી નાવા જાય ને તો ક્લોરીન ની બહુ વાસ આવે છે નહીં હા. પાણીમાં ભાઈ તો એવું છે ભાઈ જોઈ લો એટલું ખરાબ પાણી આવે છે. આપણને પીને એમ થતું હોય કે આપણે ફિલ્ટર પાણી પીવી પણ હકીકત એમાં ભાઈ મેન્ટેનન્સ આવતું હોય છે એ કરવું પડે ત્યારે ખબર પડે. અમુક લોકો તો ફિલ્ટર લઈ લે 2-4 વર્ષ સુધી ચેન્જ જ ન કરે એનો એ રહેવા દે. 80% શરીરમાં પાણી છે પેલા એમાં ધ્યાન આપે ને 20% ખાવાનું હોય હા ઈ તો હાલે. તો જાજુ પાણી છે પેલા એમાં ધ્યાન આપે. 72% પાણી હા 70 72 75 જે હાલે. કઈ નહીં તો આજે મારી છે ને ફિલ્ટર ની સર્વિસ થાય ને આજે અમને છે ને થોડુંક શુદ્ધ પાણી મળશે પીવા. ચિંતનભાઈ ઝાડા થઈ ગયો છે ને હારા થઈ જાય ફાર્મ હાઉસમાં થઈ ગયા. ગાઈસ તો સવારમાં ભાઈ હેતાંશભાઈ નું છે ને એડમિશન ફોર્મ આવી ગયું ભાઈ શાળામાં પ્રવેશ ફોર્મ નું આવી ગયું છે. આ ભરીને મોકલવાનું છે ભાઈ જે સ્કૂલમાં છે તેની તે સ્કૂલમાં ભાઈ આગલા વર્ષમાં હજી કન્ટિન્યુ થાય છે. જોઈ લો આ એનું છે ને શાળાનું પ્રવેશ ફોર્મ છે ભાઈ તો બધું ભરીને મોકલવાનું છે કંઈક આ રીતનું છે ભાઈ. પેલા એક વખત ભરી લીધો તો બીજી વખત ભરવાની શું જરૂર? જ્યારે ફર્સ્ટ ટાઈમ તો બેહાડ્યો જ હોય. હવે એમ કે છે કે સિનિયર જુનિયર પ્રી સ્કૂલ એની પૂરી થાય કે હા એટલે હવે ફર્સ્ટ માં આવે એટલે હવે રેગ્યુલર સ્કૂલ કે ઓકે એટલે ભરવું પડે. એટલે આ બધા ફોર્મ આખું Okay. કમ્પ્લીટ ભરીને અને એનું નવેસરથી બધું રજીસ્ટર્ડ કોમ્પ્યુટરમાં બધો ડેટા ચડશે એનો. ઓકે કેવાયસી થાય ભાઈ. ઓકે ફોટો તો નથી હેતા શું કરશું હવે? તમારા જાજા છે મારા તો એક જ છે. તારે એક જ છે? તારે કઈ જવા એમાં એવું તારે કઈ દુબઈ કેવું આવવાનું ન હોય કે નહીં એટલે તારો એક જ ફોટો રાખ્યો છે. ના ના હું દીકરાને લાખ
ફોટા છે આને છે ને તમે જો ફોર્મ ભરો ને હા. તો ભૂલ ન પડે. હું ન ભૂલ પડે? એવું હોય ને તો પેન થી નહીં ભરતા, પેન્સિલ થી ભરજો. હવે એમાં ભૂલ પડે તો અહીંયા ક્યાં દસ્તાવેજ છે? ભલે ને દસ્તાવેજ નો ખોટું કામ આપણે ના ના એ થમતરિયાનું કઈ ઉપાધિ નથી, થઈ જાય. કમ્પ્લીટ ઓફિસેથી ભરીને આવશો ને હા વિદ્યાર્થીનો કમ્પ્લીટ ફોટો. ભરાઈ જાય. ત્રણેયના ફોટા આપણે અહીંયા છે, તમારા હા, પર્સમાં છે હા, ફોટો. હા. હા તે વાંધો નહીં. ઓકે. કાલે પિનલ બહુ આજે છે કોમેન્ટ આવી. program. એનો પ્રોગ્રામ છે? સાંજે છે ગ્રીલ સેન્ડવિચ નો પ્રોગ્રામ. હું વાત છે શેરીમાં? હા થોડીક તૈયારી થઈ છે ને, હજી થોડુંક લેવા જવાનું બાકી છે. સરસ, ચાલો. પિનલ એક બીજી વાત જણાવી દઉં કે કોમેન્ટ કાલે બહુ બધી આવી. આપણે બોય કે ગર્લ એમ કીધું હતું ને, મોસ્ટ ઓફલી કોમેન્ટ છે ને ગર્લ ની આવી છે. સારું ને ભાઈ, તમારી બધાની કૃપાથી ગર્લ આવી જાય તો. હા ના એ તો જોઈને છે ને ભાઈ જોડે આપી છે. દેવાની છે કૈલાસબન. લે લે. કેમ? એ મને ના ગમે છે પકડી. કૈલાસબાને પણ હું કરવા આપી એની છે રિટર્ન. એક લીધી તો એક દેવી પડે ને. અચ્છા એવું હિસાબ આ જન્મમાં ચૂકતે કરી જવાનું છે. ના રે. ચાલો ભાઈ કઈક જો આ તને રીતનું અત્યારે છે. એક જ લાગે દીદી આવે ને તો દીદી તને મમ્મીની નો હોય તો મસ્ત મસ્ત રસોઈ બનાવીને ખવડાવી દે, તાર બધા કપડા ને બધું ઠેકાણે કરી દે, Homework માં help તને કરે. બધી હેલ્પ કરે. ભાઈ આવશે ને ઊભા ટોયા ને ગોળે, તારે બધું એનું કરવું પડશે. હું ભલે ભલે ભલે. ભાઈ આ રીતનું છે ભાઈ. હેતાંશભાઈ ને છે ને ભાઈ જોઈએ છે ભાઈ, એકદમ કડક થઈ ગયો છે ભાઈ, જોરદાર ભાઈ. બરાબર ને? પણ મને તો એવું લાગે છે કે ગર્લ્સ જ આવશે. એમ ને? મારું સરસ મંતર છે. એવું છે કે ગર્લ આવે એવું. ઓકે તે કહી દીધું એમ ને? મેં કહી દીધું. ઓકે જી. તમે કહી દો. હું આવે એ નથી કહેવાનું, તમારું હું જોતું છે એ કહેવાનું. એવું કઈ ન હોય. હવે આપણે તો એક બોય છે એટલે હવે ગર્લ ની જ આશા રાખવાની ને. એક છે તો ખરી આપણે. કમ્પ્લીટ ફેમિલી થઈ જાય. ઓકે જી સારું. ચાલો તો પિનલ બપોરનો શું પ્રોગ્રામ હોય? ને તો થોડાક દિવસ એવું લાગશે કે મારા ભાઈ જતો જ, પણ જ્યારે બેન ની વેલ્યુ સમજાય ને ત્યારે એમ થાય કે નહીં આ એમ ને? બેન જ. તઈ ભાઈ એવું છે ભાઈ, ભાઈ ત્યારે બહેનનો વેલ્યુ વિચારો આવે, એટલે જ બે પછી ભાઈ કઈ મેળ આવે નહીં. તો જી ગઈશ તો કઈક આ રીતનું જ છે. પિનલ બપોરે શું બનાવવાનું છે? બપોરે તો બનાવશું ગુવારનું શાક ને બાજરીના છે ને કાકાએ સિયાન બધામાં દીધું કહું મને હું ખબર. હું ગેમ બોક્સ. હું વાત છે? ગેમ બોક્સ? 400 ગેમ આવે. ઓ ભાઈ સાહેબ એટલી બધી? 400 નો આવે, ચાઇના ભાષા. 4 આવે 4. હેતાંશને ના ગમ્યું. નો ગમી ને? એમાં જે રમે ને એનું ગમે. ચાઇના ભાષાની વાંચવાનું તો જ. ઈ નહીં, આમાં આપણને મજા જ ન આવે આપણને. સિયાન એ પૂરી. 4 ગેમ હશે, 400 નહીં હોય એટલે. એમાં જોવી દે ને તો કાકા જેમ્બી માં લઈ ગયા, મેં જોઈ લીધું. એવું છે? એમાં એટલે મને ખબર છે ચાઇના ભાષા આવે એમાં બધી. બોલો લ્યો, એમ બધી ગેમ જાણીતી જ હોય એટલે મને ખબર હતી. ખબર જ હોય. ઈ ગેમ પહેલા તે જોઈ હતી? એમ કાકાને નામે નહોત ખબર. એટલે અત્યારે તું ગયો તો માસ્ટર કાર્ડ નું પૂછતું ન હોય પ્રાઇસ કેટલી કીધી. મારે જે લેવી હતી ને એ પૂરી થઈ ગઈ. બીજી આવી હતી કેમ્પિંગ કાર મોટી એવી. તો હવે કઈ લે કેમ્પિંગ તે મસ્ટર્ડ. મોન્સ્ટર કે મોન્સ્ટર? મસ્ટર્ડ શું આવે કોને ખબર હું આ. મોસ્ટર. તો કઈ લે હવે અહીંયા પૂરી થઈ ગઈ હવે તો. જે હોય કેમ્પિંગ કેમ્પિંગ. એવું નહીં લે, પછી તું પાછ થોડાક દી કેડે કે મારે ઓલી મસ્ટર્ડ લેવી હતી, કેમ્પિંગ નહોતી લેવી. બોલો લ્યો. તારે ઓર્ડર આપવો હોય તો આપી દેજો, તાર વેકેશન પડે ને એમ કે ત્યારે અમે લઈ જાવ, મને મંગાઈ દેજો. તારે ઓર્ડર આપવો હોય ને તો તું મારે કેમ કાકાના આપી આવ. કાકાના ત્યાં જઈને આપી આવજો, હું તને વેકેશન માં લઈ દઈશ. હા લે ભાઈ હું તો પ્લાન એમ ઉતાવળ કહું ચાલુ હેતાંશ કરી કે દે. એ કારમાં 5-5 હજાર બગાડવા ને એની કરતા છે ને ભેગા કરાય તારે. કામ લાગે હેતાંશ, મોટો થાય ને પછી તને કામ. 10-500 ના એટલે પાસ. હા પણ પાંચ હજારના છે ને? 5,000 હાલ ને તાર ગલ્લામાં નાખી દો, તું મોટો થાય ને પછી તારે છે ને કઈ ગોલ્ડ લેવું હોય તો કારમાં હા. ધંધો કરવો હોય. ગોળી 5000 નો આપી ગઈ. પણ 10,000 થઈ ગયા હોય ત્યારે અત્યારે તું સાચવ્યું નહીં, પૈસા ડબલ થઈ જાય. 10,000 નો ન લાખમાં આવે. ના ના તારા માપનું તમ તારે આવી જાય 10,000 માં. નહીં, ડોલરમાં આવે. હે? પણ હેતાંશ તો મોટો થાય પછી તાર બિઝનેસ કરવો હોય ને એવું બધું હોય ને તો તને પૈસા કાંઈ માંગે. પૈસા હા હું કદાચ ના પાડું ને તો તારા પૈસાથી બિઝનેસ કરી ધંધો કરવો. હા ઈ જ છો. બિઝનેસ ને ધંધો બે એ બધું એક જ છો. તો તાર ધંધો કરવો હોય ને તો તને પૈસા કાંઈ માંગે. મોટો થવાની કેટલી વાર છે. પણ અત્યારથી પ્લાનિંગ કરવું પડે ભાઈ. આમ જો જેટલી વર્ષની વાર હોય અત્યારથી પ્લાનિંગ કરવું પડે ત્યારે થાય. અને મને ખબર ભૂલાઈ જાય પછી. ભૂલાય કાંઈ નહીં, અમુક નું પણ હું બેટર તારે થાય. બધા પૈસા સેવિંગ કરીને રાખું ને તો તમારો સાંજનો જે પ્રોગ્રામ છે ને એની બધી તૈયારી મળી ખાવા. આમ જો લસણ ને ધાણા ને મરચી ને આદુ ને હજી જો તગારો ભર્યો શાકભાજીનો આ બધી મળી તૈયારી ખાવા. સાંજે કમ્પ્લેટ આજ નિરાજ છે, સેન્ડવિચનો પ્રોગ્રામ છે ને એટલે કા સોનલ માસી નકર તો ઓલું બધું કટિંગ બટિંગ બધું ત્યારે ને ત્યારે બાપાને કરવાનું હોય ને તો બહુ કેવડા
ઓલે કે ચટણી બટણી બધું અત્યારે કમ્પ્લીટ કરી નાખશું મસ્ત. એટલે સાંજે છે ને હાવ એટલે હાવ નિરાત રહી. એટલે અત્યારમાં જો ભાઈ ઘરનું કામ મૂકીને છે ને પેલા આ કરવા મળ્યા છે. ગઈ તો જો અહીંયા છે ને શાકભાજી લેવા આવી ને ત્યાં આવી રીતે જો બટેકાનો છે ને સેફ હતો. અને આમ દશામાની હાંડડી હોય એવું લાગે, પણ તમે ગાય માતા રાખો છો કે હાંડડી રાખો છો? કઈ રીતે તમે પૂજો છો? હાંડણી રીતે પૂજો છો. હવે દશામાની જે સાંડળી હોય ને રીતે મસ્ત જો અહીંયા આમ પડ્યું હતું અને ઓચિંતાની છે ને હું જોઈ ગઈ. પણ આ બટેકું બગડી ન જાય? એવું છે? કેટલા સમય થયા છે? હે 3 મહિના થયા બટેકું બગડ્યું જ નથી. હા તો ઓરિજિનલ છે ને સાક્ષાત દશામાનો આમાં હાથ વાસ હશે, દશામાનો વાસ હશે. પણ તમારે આ જો આંગળીનું કાંઈક પણ ચમત્કાર થાય ને તો તમારા શાકભાજીની દુકાને મંદિર બનાવવું પડશે હો. એવું થોડું છે. એ તો પછી ભગવાન આપણી ઘરે આમેથી બિરાજા હોય તો આપણને એટલું તો પછી આપે જ ને. પણ મસ્ત હું ઓચિંતાની જોઈ ગઈ ને અસલ સેમ ટુ સેમ બે આંખ બધું કમ્પ્લીટ. અને એનો માળા પહેરીને પાછી આંખ બનાવીને અને મસ્ત મૂર્તિ જેવું બનાવી દીધું છે. જો કેવું સરસ છે. કા મૂકવાનું મન ન થાય એવું નાનું એવું સરસ છે. એ તો બધું કટિંગ બટિંગ કરીને અને કમ્પ્લીટ કરીને વહી આવ્યા છે. અને જો બપોરના 1:30 વાગી ગયો છે અને રસોઈ બનાવવાનો સમય હવે થઈ ગયો છે. પણ રસોઈ છે ને મેં બટેકાનું શાક છે ને ભાઈ હેતાંશ માટે એને રજા હોય ને એટલે બટેકાનું શાક ભાવે તો બટેકાનું શાક બનાવ્યું છે. અમારી માટે છે ને ગુવારનું શાક બનાવ્યું છે, બાજરાના રોટલા ને ભાખરી. આજે દાળ ભાતની સ્કીપ કર્યા છે. આજે છે ને બહુ મન થયું કે ગુવારનું શાક ને બાજરીના રોટલા ખાન. તો સવારમાં છે ને પહેલા તો ગુવાર લીધો અને બાજરીના રોટલા જો અત્યારે મમ્મી બનાવે છે. અને આ છે ને સાંજ માટેના બટેકા પણ છે ને અત્યારે બાફવા માટે મૂકી દીધા છે. કેમ કે બધું મસાલો ને બધું થઈ જાય ને એટલે 6 વાગે છોકરા બોકરાને બધાને કમ્પ્લીટ બેસાડી દે. બહુ તડકો હોય એટલે ત્યારે પાછું કરવું ન કરવું, અત્યારે બધું કમ્પ્લીટ કરી નાખીએ એટલે પછી સાંજે ખાલી બનાવવાનું જ રહી, સલાડ ને કટિંગ કરવાનું જ રહી. એટલા માટે થોડીક ઉતાળ રાખીને હમણાં હું ચટણી પણ છે ને ટૂંક સમયમાં જો અહીંયા ચટણીનું બધું રેડી કર્યું છે. અડધું છે ને નીચે દયા માસી ત્યાં બધું ધાણા ને બધું પડ્યું છે એટલે મેં ચટણી બનાવવા માટે છે હું ત્યાં જવાની છું. ચટણીને બધું કમ્પ્લીટ અત્યારે કરી નાખવાનું છે. બટેકાનો મસાલો કમ્પ્લીટ કરી નાખવાનો છે. કઈ નહીં, સારું ચાલો પાછા કન્ટિન્યુ કરીએ થોડીક વાર.